વડોદરામાં કોંગ્રેસનો લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ વડોદરાથી આ સમાચાર ચૂંટણીમાં લોકશાહીના મૂલ્યો અને સિદ્ધાંતોની હત્યા થઈ હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે। વડોદરામાં ગાંધીનગર ગૃહ ખાતે કોંગ્રેસના કાર્યકરોના ધરણા યોજાયા અને એઆઈસીસી સેક્રેટરી રામકિશન ઓઝા, કોંગ્રેસ પ્રભારી બિમલ શાહ હાજર રહ્યા। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો પણ ધરણામાં જોડાયા અને સરકારી મશીનરીનો દુરુપયોગ થયો હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં કોંગ્રેસનો લોકશાહી બચાવો ધરણા કાર્યક્રમ યોજાયો છે, હાલ શું માહોલ, શું અપડેટ? વિની, જે રીતે ફોર્મ પાછું ખેંચવાની જે પ્રક્રિયા થઈ અને ભાજપના જે આગેવાનો છે એ ત્યાં ફોર્મ પ્રક્રિયાની પાછી ખેંચી એની અંદર હાજર હતા। લોકશાહીનું હનન થયું છે, બળજબરીપૂર્વક આ ફોર્મ પાછા ખેંચાયા છે એવી પણ અત્યારે કોંગ્રેસનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો ગાંધીનગર ગૃહ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। તમામ ઉમેદવારો જે કોંગ્રેસના છે એ પણ અહીંયા ધરણામાં જોડાયા છે। આજના દિવસે જે પ્રચાર બંધ રાખીને પણ અત્યારે આ ધરણાનો કાર્યક્રમ છે આપવામાં આવી રહ્યો છે। લોકશાહીનું હનન થયું છે, લોકશાહી બચાવવાની વાત સાથે અત્યારે ધરણાનો કાર્યક્રમ છે કરવામાં આવ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આ ધરણામાં જોડાયા છે। જે રીતે જે ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા ચાલી અને એની અંદર લોકશાહીનું હનન થયું એવા આક્ષેપ સાથે અત્યારે કોંગ્રેસ દ્વારા જે ધરણા છે કરવામાં આવ્યા છે। ભીખાભાઈ રબારી સાહેબ છે, સિનિયર નેતા છે કોંગ્રેસના, એમની સાથે વાત કરું। સાહેબ, શું કહો છો, આજે ધરણા યોજ્યા છે, શું આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, મતાધિકાર જૂટવાઈ રહ્યો છે મતદારોનો, એના માટેના ધરણા છે, લોકશાહી બચાવવા માટે। બચાવવા માટેના ધરણા છે। આપ આ જોઈ રહ્યા છો, તમામ ઉમેદવારો અહીંયા પહોંચી રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા આ ધરણા કાર્યક્રમ આપવામાં આવ્યો છે। અત્યારે હાલ ધરણા સ્થળે તમામ જે ઉમેદવારો છે એ પહોંચ્યા છે। આ ઉપરાંત કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ ધરણામાં જોડાયા છે અને મોટી સંખ્યામાં ધરણાના જે કાર્યક્રમની અંદર કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે। મુદ્દો એ છે કે જે રીતે ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા ચાલી અને એમાં લોકશાહીનું હનન થયું છે એવા આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા ધરણા યોજવામાં આવી રહ્યા છે। જી બિલકુલ માનો, આભાર સમગ્ર માહિતી બદલ।